એમણે રાત દિવસ મહેનત કરી અને આપણું સંઘર્ષનું જીવન છે એ અમૂલ્ય બનાવી દીધું મિત્રો. એનો આપણે ગુણ કદાચ તમારા બાળકો છે ને એને તો પેલા એ જ કહેજો કે આ સારી સારી જગ્યાએ આપણે ફરીએ છીએ અથવા સારા કપડાં પહેરીએ છીએ અથવા સારી ફોર વ્હીલરમાં સારા મકાનમાં રહીએ છીએ ને તો એ ક્યાંક ને ક્યાંક રમાદાનનો પણ ત્યાગ છે. એ રમાબાઈને પણ સલામ કરવા પડે આપણે અહીંથી મિત્રો. કે બાબા સાહેબ આંબેડકર ચાહત તો ન કરી શકે. આજે અમે છીએ આ મોટા ભાગે અહીંયા પુરુષો બેઠા છે. હમણાં આજે કોઈને કોલ આવે કે બાળક બીમાર છે, આજે દોડતું દોડતું જવું પડે ભાઈ કે મારું બાળક બીમાર છે, બધું મૂકીને જવું પડે. પણ પોતાના 4 સંતાનો ખોઈ અને હક અને અધિકાર આપ્યા. બાબા સાહેબ આંબેડકરે એવું કીધું કે ભાઈ જયારે બંધારણ સરસ મજાનું ઘડાઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું, એટલે અંગ્રેજોએ એવું કીધું કે ભાઈ હવે અમારે ભારત છોડવાનો વારો આવ્યો છે. ત્યારે એવું કહેવાય કે જેને બંધારણમાં કોઈ ફેરફાર લાગતો હોય અથવા બંધારણ થકી કોઈને પ્રોબ્લેમ હોય તો એ આંગળી ઊંચી કરો. તો મિત્રો ત્યારે જ્યાં બેઠા હતા મારે 90% લોકો આંગળી ઊંચી કરી હતી કે અમને બંધારણમાં વાંધો છે. અંગ્રેજો હોશિયાર હતા, કાંઈ એમને થોડા પોણા 200 વર્ષ રાજ કર્યું હતું. એને કહ્યું હતું ભાઈ એક તો પહેલો પ્રશ્ન એ થાય કે આવો બુદ્ધિશાળી વ્યક્તિ, આટલા ભણેલા, આટલું ટેલેન્ટ આમાં બેઠેલામાં એકેયમાં નથી કે જેવું બી આર આંબેડકરમાં છે, તો તમે વિરોધ કરવાનું કારણ શું? એને કીધું કે મોટા ભાગે સ્ત્રીઓને હક આપ્યા, અનામત આપીશ, એની સામે અમને વિરોધ છે. આ વસ્તુ ન હોવી જોઈએ. હવે તમે વિચાર કરો કે જ્યારે અંગ્રેજોને એવું કીધું કે ભાઈ આંગળી ઊંચી કરો કે જેને બંધારણથી વિરોધ હોય, એટલે 90% આંગળી ઊંચી કરી. પણ અંગ્રેજો હોશિયાર હતા, એને કીધું કે જે વિદેશમાં ભણ્યો હોય ને બંધારણનો વિરોધ કરે. એટલે ડોક્ટર બી આર આંબેડકર અને કોઈ બીજા મહાપુરુષ હતાનું મને નામ નથી આવડતું, એ 2 વ્યક્તિ વિદેશમાં ભણેલા હતા અને 2 એક તો ખુદ બાબા સાહેબ હતા અને એની જોડે બીજા હતા, અને એને બંધારણથી વિરોધ નતો એટલે આંગળીઓ ટપોટપ નીચી થવા મળી. કેમ કે બાબા સાહેબ અને બીજા 2 વ્યક્તિ છે વિદેશમાં કોઈ ભણ્યું જ નતું. તમે વિચાર કરો, આ બાબા સાહેબની તાકાત હતી મિત્રો. બહેનો, આ ખરેખર તમારે ખરેખર તમે ખ્યાલ ન આવે તો કાંઈ નહીં પણ કરે, કમસે કમ બંધારણ વાંચો. પછી ઘરે જઈ અને જેટલો સંઘર્ષ આપણા ઘરવાળાને કરીશ એ સંઘર્ષ સાઈડમાં મૂકી અને બંધારણમાં નજર મારવી જોઈએ. આમાં મોટા ભાગે બહેનો છે, ભણેલા છે. અને જ્યાં સુધી તમારા બાળકોને તમે નહીં શિક્ષણ આપો, નહીં ભણાવો, પેલા મોટા ભાગે ગામડામાં એમ કહેતા કે ભાઈ મજૂરીએ જઈશ, હવે મજૂરી નથી રહી. આમાં નોકરી કેટલા બેટા ઊંચી આંગળી કરો તો ઊંચી રાખો, એની સામે નોકરી કરતા 2 મિનિટમાં વાંધો નહીં. લ્યો ભાઈ ટગુ મગુ ઓલું કહેવત છે ને કે ટગુ મગુ 3 નાખી 2, એટલે કે ટોટલ 4 જણા છે 200 જણામાં. તમે વિચાર કરો આવનાર પેઢીને આપણે શું આપશું? આમાં 50 આંગળી ઊંચી થવી જોઈએ. પણ આ તમારું બંધારણ ક્યાંક ને ક્યાંક કેમ પ્રોબ્લેમમાં આવે, કેમ એમાં તમારા હક અને અધિકાર છે તો છીનવાઈ જાય, એની માટે રણનીતિ તૈયાર થઈ. શિક્ષણ તમારું બાળક એલકેજીમાં ભણતું હોય કે એલકેજીમાં હોય કે એચકેજીમાં હોય, 1 વર્ષની 15,000 ફી છે. નોકરી તો બહુ દૂર, તો પછી 1 થી 12 અને 12 થી કોલેજ અને કોલેજ થી પછી ડિગ્રી પછી નોકરી. આ મેળવવા માટે તો ઘણો ખરો સંઘર્ષ કરવો પડશે. તમે વિચાર કરો. અને મજૂરી તો રહી નથી. માનો કે 20 વીઘા હોય, 4 ભાઈ હોય તો 4 ભાગ પડે એટલે 5-5 વીઘા આવે. એ 5-5 વીઘામાં પોતાની રીતે કામ કરી નાખે એટલે દાડી દપાડી એવું ક્યાંય રહે નથી. નરસિંહભાઈ, આ વાસ્તવિકતા છે. અને આ જો નહીં સમજી તો આવનાર પેઢી બિચારી કઈ રીતથી જીવશે એ પણ ખરેખર વિચારવા જેવી બાબત છે મિત્રો. હાજે કોથળી પી જાવી ભાઈઓ, પિતા હોય એની વાત કરું, તમે તો બહુ વ્યવસ્થિત લાગો અમને ચહેરા ઉપરથી. થોડા કટાર બેવો ભાઈ. હા, જમવાનું તમારે બાકી છે ભાઈ, બનાવ્યું છે ને વ્યવસ્થિત તો વાંધો નહીં. ઘણા ને એમાં કાકા ભાષણ કરી વ્યાજ કે ભૂખ્યા ન રાખે, એટલે તંત્ર એ પણ સરસ મજાની રાજરત્ન ફાઉન્ડેશન દ્વારા આયોજન કર્યું છે. એટલે બધાને ભાઈઓ અને બહેનો જમીન જવાનું છે.
એક ભાઈ એવું કહેતા હતા કે ભાઈ જ્યાં બોલાવા જાય ને એમ કહેતો હાલો જમવા, તો હજી ક્યાં આવશે? આવું ક્યાં? જ્યાં જાવ ને આવું સાંભળવા મળે. એટલે આપણે ખાવા જ આવીએ ભાઈ કે જમવાનું કહેજો તો હાચીને એવું દીધા ભાઈ વચ્ચે બેઠા એટલે દુનિયાની પબ્લિક થઈ ગઈ. એટલે આપણે હવે નક્કી કરી નાખવાનું, જમવાનું રાખી દેવાનું, પબ્લિક ભેગી કરી નાખવાની. અને એ પબ્લિક થકી બાબા સાહેબના હક અને અધિકાર શું છે આપણને ખ્યાલ આવે તો ખરેખર જેની સંઘર્ષની કહાનીઓ છે, લોહીના હાવડે બાબા સાહેબ રોયેલા. આપણને કઈ પ્રોબ્લેમ થાય તો આપણે એકાબીજાને ઘરે ઘરે નથી હારતા. જયારે ભારતનું સરસ મજાનું બંધારણ ઘડી અને ભારતને એક તાતડે બાંધી રાખ્યા, આપણા ઘરવાળા હોય ને કુટુંબમાં, એ આપણું નથી માનતા, એ આપણે હારતા નથી. તમે વિચાર કરો, જયારે કન્યાકુમાર થી માંડીને કાશ્મીર સુધી અને અરુણાચલ પ્રદેશ થી માંડીને ગુજરાત સુધી જે ગુનો કર્યો ને કલમ આયા લાગે, ન્યાય લાગે, એટલી ભારતના બંધારણ માટે ડોક્ટર બી.આર. આંબેડકરે જે બંધારણમાં તાકાત છે મિત્રો. પાછા કેજો થાકી જાવ એટલે આમાં મોટા થોડાક હલાવણ બે જાય, મને ખબર પડી જાય, કેમ કે ભાષણ કરતા ને ખબર પડી જાય. તમે હલોનતા તમને કેટલીક મજા આવે છે. એટલે હાકવું છે કે મેકી દેવું છે? ઓલા ભાઈ ના પાડે છે મોકલ તો વાંધો નહીં. હે બેનો કે પછી આથી સીધો ક્યાંક માંડવો થાય માતાજીનો બહુ ફરાટો બોલાવવાનું જવું ને, એમાં આપણે ધ્યાન દેવું પડશે. એનાથી કેમ દૂર થાવ. આજે આટલી ફેસિલિટી હોય, આજે ટેકનોલોજી યુગ હોય, મોબાઈલ નો યુગ હોય, કોમ્પ્યુટર નો યુગ હોય, તેમ છતાંય પણ હજી આ ટેકનોલોજી જમાનામાં આ ડાકલાના બોહરાટા કેમ બોલે છે હજી મને ખ્યાલ નથી આવ્યો મિત્રો. હકીકતમાં કાલે ભાઈ મને ફોન કર્યો, ધીરુભાઈ એક ભાઈ મને લગભગ 12:30 ફોન કર્યો કે ઓલા ભાઈ ધૂણતા હતા ને એને તમે હુલા ખીજાણા, ભાઈ સાચા છે. એટલે ભાઈ મેં કીધું મેં ક્યાં ખીજાણું, મેં એને ફક્ત એટલું કીધું કે તમારું મેં જાણ્યું તમે ક્લાસ 2 ઓફિસર, અમદાવાદની કોઈ ગામ છે ત્યાંના તમે વતની છો, તમને બાબા સાહેબના બંધારણ થકી સરસ મજાની નોકરી મળી, તો તમારે ધૂણીને કહેવાની શું જરૂર હતી? એમને મારી જેમ કહી દીધું હોત તો તે ભાઈ મને શું કીધું ખબર? એ વાત એની થોડીક મને ગમી કે ભરતભાઈ તમે સામાજિક કાર્યકર્તા તરીકે હું તમને ઘણા ટાઈમથી ઓળખું છું, તમારા વિડીયો જોઉં છું, અને આ કદાચ થાકી જાવ તો મારા નામની યુટ્યુબમાં ચેનલ છે ભરત કાતરિયા, એમાં બધા આવા જ વિડીયો છે, તમે તારે જોજો, સારા લાગે તો. નકર આમ આંગળી કરવાની. મોટા ભાગે આપણે મોબાઈલ માં આમ જ આંગળી થાય, કેમ આમ 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 આંગળી કરતા બંધ થઈ ગયા. આમ એટલે હું બંધારણમાં આંગળી કરીએ તો આમ જવું પડે, પણ આપણે તો આમ જ. એમાંય સારા કામ કરો તો આમ કરી નાખે. એક ગુનો નોંધાણો નરસિંહ ઉપર તો મોકલે, ખબર કે નહીં ઓલા પર ગુનો દાખલ કર્યો ને, આપણને એમાં બહુ રસ આવે. સમાજની તાકાત, સમાજની એકતા દેખાડવા માટે તમારે મારે એક થવું પડશે મિત્રો. પછી એસસી એસટી, આ તો દલિત સમાજ હોય, આ ભાઈએ કીધું વાલ્મીકી સમાજ હોય, એસસી એસટી ઓબીસી સમાજ, કોઈ પણ સમાજ હોય, એને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે હક અને અધિકાર સરસ મજાના આપ્યા અને બધા ફાયદો ઉઠાડો ભાઈ. તમામ લોકો ફાયદો ઉઠાડે, દલિત તરીકે હક અને અધિકાર આપ્યા એવું નથી, તમામ લોકોને હક અને અધિકાર આપ્યા અને એ લોકો સંપૂર્ણપણે ફાયદો ઉઠાવે છે. ઓબીસી સમાજ માટેના કાનૂન મંત્રી એટલે અત્યારે સરપંચ હોતો ભાઈ હેઠો નથી ઉતરતો કે ભાઈ હું સરપંચ છું એટલે પદ નથી છોડતા. જ્યારે કેન્દ્રમાં મિનિસ્ટર હોય અને કાનૂન મંત્રી તરીકે પોતાને બાબા સાહેબે રાજીનામું આપી દીધું, ભાઈ આ વસ્તુ મને નથી ગમતી, આ યોગ્ય નથી, આમ થાય, આ કરો, કેમ કે હું જાણું છું એટલે હું કહું છું, આ કરવાથી આમ થાય, એનો વિરોધ થયો, બાબા સાહેબને એનું પદ છોડવું પડ્યું મિત્રો. કઈ એમનું થોડું છે. અત્યારે તમે હું શૂટમાં નીકળીને કોઈ પૂછેલા લગ્ન છે, કોઈ પ્રસંગ છે, તો વિચાર કરો 70 વર્ષ પહેલા શૂટ બૂટમાં રહેતા હતા મિત્રો. તાકાત કેવડી છે યસ્તીમાં. તાલીઓ તો પાડો બેન, એમાં કેટલીક પડે ભાઈ પૈસા નથી તાલીઓ પાડવાના, તો વાંધો નહીં. ઘણા નામાં એવું થાય માવો સોળવામાં નથી તકલીફ થાય, તમાકુ ફૂકી નાખે. આ સંઘર્ષ છે મિત્રો. બાબા સાહેબ ના શબ્દો હતો કે તમારા પેટમાં પનીર ટીકા ખાધાશ કે પનીર ભુરજી ખાધીશ એ કોઈ નહીં પૂછે, પણ તમારા બદન ઉપર જેમ બાબા સાહેબ આંબેડકર જેમ સરસ મજાનું સૂટ હશે ને, તો ગમે ઓફિસમાં તમે અંદર માલપા ગળી ગયા છો ને, એનો દરવાજો ખોલી
એટલે હું કે ખબર, આવો આવો ભાઈ, નકર જાજો લેકર ભી કરે, એ બહાર રે કોણ જાય ને બહાર રાખજો ભાઈ. આ કપડામાં તાકાત છે મિત્રો, આ વાસ્તવિકતા છે, આ હકીકત છે બેનો. જે આ સંઘર્ષ છે જેના કર્યા છે ને ખ્યાલ છે, એમનો થોડો વખાણ થાય. તો વિચાર કરો, આજે આટલા ટાઈમથી 133મી જન્મ જયંતિ તમે વિચાર કરો કે આપણે દર વર્ષે આપણને એવો માહોલ થાય કે આપણા ઘરે કોઈ બાળકનો જન્મ કેમ થયો હોય અને આપણા ઘરમાં ખુશી અને આમ ઉલ્લાસનો માહોલ હોય, એમ દર વર્ષે આપણને એમ થાતું થાય કે ઓહો આજે ડોક્ટર B.R. આંબેડકર એટલે કે બાબા સાહેબની જન્મ જયંતિ. એને એમ કીધું કે મારા પુતળા એટલે કે મારા સ્ટેચ્યુ નહીં મૂકતા, મને સ્ટેચ્યુમાં બિલકુલ રસ નથી. આપણું નામ ક્યાંક રહી ગયું ને પત્રિકામાં, મને ક્યાં ફોન કર્યો હતો, મારું નામ એને રાખી દીધું. આપણે આવું કહેતા હોય. એને એટલા માટે એના સ્ટેચ્યુની ના પાડી હતી કે આ સમાજ, ભોળો સમાજ, અભણ સમાજ, પેલા અભણ હતા. જો કે પેલા બધા અભણ હતા, પણ આપણે વધારે અભણ હતા. આ લોકો મારા સ્ટેચ્યુ મૂકશે અને હામાવાળા સ્ટેચ્યુને 100% નુકસાની પહોંચાડશે. એટલે એને કીધું હતું કે ભાઈ મારા સ્ટેચ્યુ બનાવતા નહીં અથવા મૂકતા નહીં, કેમ કે તમે સંઘર્ષ નહીં કરી શકો જે મેં મારા જીવનમાં કર્યો જ નહીં. અને એ સંઘર્ષ છે, મેં તમને કીધું, રાજકીય સંઘર્ષ હોય કે સમાજ માટે સંઘર્ષ હોય કે ભારત દેશ માટે સંઘર્ષ હોય, એવો સરસ મજાનો સંઘર્ષ કરે અને મને અને તમને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે અને રમાબાઈએ હક અને અધિકાર આપ્યા. આની માટે જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. એક મારા ક્ષત્રિય સમાજના મિત્ર છે, એને મને એવું કીધું કે ખરેખર બાબા સાહેબ ને ભણેલો વ્યક્તિ છે, એટલા માટે મને યાદ કરું સાહેબ કે વાંચીને તો આપણને આમ જુનૂન થઈ જાય કે આ કેટલો સંઘર્ષ, કેટલી તાકાતથી માણસ યાર લીડ્યા. અને આવી ડિગ્રીઓ ગ્રેજ્યુએટ થઈ અને સારી ડિગ્રી મળે, બીજી 2 ડિગ્રી મળે, માથામાં ધોળા વાળ આવી જાય ને ઘરવાળે કે હવે કામે ચડી જાઓ, છોકરા પીતા રહે. જયારે આપણે સારી 2 ભાષા ન બોલી શકતા હોય, હિન્દીમાં આપણને ફાફા હોય, જયારે 9 ભાષા ઉપર પ્રભુત્વ હતું અને 32 એટલે કે 32 ડિગ્રી હતી, એની માટે બાબા સાહેબ માટે તાળીઓ થઈ જાય મિત્રો. આ સંઘર્ષ છે. અને આ યુવાનોએ એને એમ થયું ને કે આટલો સંઘર્ષ કર્યો, જેને વાંચ્યા, જેને બાબા સાહેબને માણ્યા, જેને એની સંઘર્ષની કહાનીને વાંચી, ભારતનું સરસ મજાનું બંધારણ વાંચ્યું, ત્યારે આવી સરસ મજાની જન્મ જયંતિ ઉજવવાની થાય. અને રાજરત્ન ફાઉન્ડેશનના જે યુવાનોએ મહેનત કરી ને, ખરેખર હું વખાણ નથી કરતો પણ જોતો આવું ધન્યવાદને પાત્ર છે. સવારે અમરેલી રેલીમાં હતો અને હું રેલીમાં હતો ત્યારે મેં એ જ નોંધ કરી, રમેશભાઈ મારી જોડે હતા, મોટાભાઈ સંજયભાઈ જોડે હતા, અને એવું નક્કી કર્યું કે ખરેખર એક ગામડું જ છે તમારું. જોકે ભવિષ્યમાં બને તો તાલુકા લેવલનું બની શકે એમ છે, પણ કહેવાય ગ્રામ્ય વિસ્તાર, એટલે કે લગભગ સરપંચ હોય. નરસિંહભાઈ, હું સામાજિક લેવલે કામ કરું છું, લોકોના ઝડપ કામ કર્યા છે, અને હજી અમે જે સાથી મિત્રો છે બધા કરતા આવીએ છીએ. અમારા ધીરુભાઈ હોય, સંજયભાઈ હોય, રમેશભાઈ હોય, પણ હું તમને હકીકતમાં એક વાત સાંભળ્યા જેવી છે. ઓલા બાળકોની ઘડીકભાઈ શાંતિ રખાવવાની મિત્રો, જ્યારે ઘરમાં કોઈ માણસ આપણા ઘરથી, જ્યારે આપણે ઘરે હોય અને કોઈ માણસનું મૃત્યુ થઈ જાય એટલે જીવનનું મોટામાં મોટું દુઃખ હોય. જ્યારે 4 બાળકો બાબા સાહેબે ગુમાવી નાખ્યા, હું એક કાર્યકર્તા તરીકે તમને વાસ્તવિકતા કહું છું કે 2.5 મહિના પહેલા મારા મોટા ભાઈ પણ દિવંગત થઈ ગયા, એટલે કે મારા ભાઈની ડેથ થઈ ગઈ. અમે ઉપર હતા, એ ભાઈનો જીવ જતો હતો, ત્યારે અમારા પગ છે ને એ જમીન ઉપર ધ્રુજતા હતા. મિત્રો, આ શબ્દ હું તમને એટલા માટે કહું છું કે જ્યારે એ ભાઈ છેલ્લા સ્ટેપ ઉપર હતા, 2.5 મહિના પહેલાની જ વાત છે, એ ભાઈ હોસ્પિટલમાં એડમિટ હતા, દાખલ હતા, ત્યારે ડોક્ટરે કીધું
કે ભાઈ અમારે એને બેહોશ કરવા પડશે અને બેહોશ કરી નાખશું, પણ એનો જીવ જવાનો 100% ચાન્સ છે. મારા ભાઈ હું એકલો હતો, બે મોટા ભાઈ છે મારી જોડે છે અત્યારે, એ ઘરે હતા અને મને ડોક્ટરે કીધું કે મારે 10 મિનિટમાં આ નિર્ણય લેવો પડશે, અને મેં 10 મિનિટમાં નિર્ણય પણ લઈ લીધો કે મારે એ ભાઈને બેહોશ કરી નાખો. ભાઈને બેહોશ કરી નાખ્યા. 5 કલાક ભાઈની નાકમાં નળી નાખી, ભાઈ મૃત્યુ થઈ ગયું. ત્યારે મને એમ થયું કે મારા ઘરનો સભ્ય હતો, મારાથી મોટા ભાઈ હતા, MA BEd હતા, ઘણા બાળકોને ભણાવ્યા અને 10મા ને 12મામાં બહુ સલાહ પાસ કરાવ્યા. ભાઈ હેન્ડીકેપ હતા. જ્યારે અમારા ભાઈ મારી વચ્ચેથી વ્યા ગયા ત્યારે હું બાબા સાહેબને યાદ કરું કે એને 4 સંતાનો ખોયા તમારી મારી માટે. આ મેં અનુભવ કર્યો મિત્રો. આ મારી હવે કહેવાય ને કે આપ બીતી, આ મારી પર બીતી ને હું તમારી સમક્ષ વર્ણવું છું કે તમારા ઘરમાં ભાઈ અપંગ હોવા છતાં સરસ મજાનું ધ્યાન રાખ્યું હતું. ભાઈ બહુ ટેલેન્ટેડ હતા ભણવામાં, કેમ કે MA BEd હતા, પણ તમારા ઘરમાં કોઈ હેન્ડીકેપ હોય, અપંગ હોય, કોઈ બુજુર્ગ હોય, તમારી માતા હોય, તમારા પિતા હોય, XYZ એ હોય ને, તો એવો ક્યારેય વિચાર ન કરતા કે આ વિયા જાય તો સારું, મને હેરાન કર્યો. મિત્રો જ્યારે વિયા જાય ને, જ્યારે તમારથી વિખોટા પડશે ને અને દુનિયા છોડી જાય ત્યારે તમને એની કદર થાય કે ભાઈ ભલે ગમે એવો હતો, કે આપણા ફાધર, આપણા માતા પિતા ભલે ગમે એવા હતા, પણ બેઠા હતા ને એ સારું હતું. આજે અનુભવ કર્યો મારી, જે મારા શબ્દો બોલું એ હકીકતના છે અને મારી પર વીતેલી છે. મિત્રો બહેનો, એ મા ઉપર શું થઈ છે, મારા માડી છે 60 વર્ષના છે, એ મારી માતા ઉપર શું વીતી છે, મારા માતા પિતાની હયાતી છે, ભાઈ દીકરો આગળથી વિયો જાય, મા ઉપર શું ગુજરે તમે ખાલી કલ્પના કરજો. એમ રમાબાઈ પોતાના 4 સંતાનો ખોઈ નાખ્યા. મિત્રો આ જીવન છે મિત્રો. સુખ દુઃખ અને સારા નરવા, એટલે કે સારા પ્રસંગ અને મૃત્યુના પ્રસંગ દરેકના ઘરે બનતા જ હોય છે. પણ એ મૃત્યુ છે ને, જ્યારે ઘરથી કોઈ સભ્ય વિખોટો પડે ને ત્યારે બહુ અઘરું છે મિત્રો. એટલે જે આ ભૂલકા નાના નાના સામે રમે છે અત્યારે સરસ મજાને કાંઈ ખબર નથી, એની મજામાં છે. પણ એ બાળકોને જ્યારે આપણે શિક્ષણ નહીં આપીએ ત્યારે એને કોઈ તકલીફનો સામનો કરવો પડશે. ત્યારે હું તમને વાસ્તવિકતા કહું કે આજથી 20 વર્ષ પછી એ બાબા 5-5 વર્ષ ના થાય, 25-25 વર્ષના થાય ને તો એ સંઘર્ષનો સામનો નહીં કરી શકે, કેમ કે પરિસ્થિતિનું નિર્માણ જ એવું થવાનું છે. અનામતને એમનેમ રાખો, બાકી અંદરથી ખોખલું કરો. શિક્ષણ રાખો, પ્રાઇવેટીકરણ કરો. સરકારીમાં શિક્ષણ નથી, આધુનિક શિક્ષણ બનાવવું છે, પણ શિક્ષકો લેવા નથી. બાળકોને ભણાવવા છે, પણ સારી સરકારી સ્કૂલો નથી. અને આધુનિક નિશાળો, જે પ્રાઇવેટ નિશાળો છે, આધુનિક કેવી ફેસિલિટી, કેમ કે એને રૂપિયા દેવા પડે. કેમ કે મોટા ભાગે મેં વાત કરી એમ 4 ફક્ત એક બેને આંગળી ઊંચી કરી અને અહીંથી 3 ભાઈઓએ આંગળી ઊંચી નોકરી કરીએ કે ભાઈ અમે નોકરી કરીએ છીએ. તો વિચાર કરો કેવડો મોટો સમાજ. અને વિચાર કરો આપણને મોટા ભાગે તો બીજા એમ કહેતા ભાઈ તમારે તો હું, તમને તો 50% નોકરી મળી જાય. એટલે ભાઈ તું અમારી ભેગો હાલ, અમને કોણ 50% નોકરી આપે? હાલ તો જોવા એ બધું ગયું. અત્યારે તો રૂપિયા, ડોક્ટર બનવું 35 થી 50 લાખનો ખર્ચો કરો, પછી ડોક્ટર જાય કાતર મૂકે, કટ આવ્યો ને ઉલેડો નથી. હું ગરીબ છું, જે હોય પૈસા હોય જમા કર. અને એવા તકલીફમાંથી બિચારા હું જોતો આવું છું. આ મંચ ઉપરથી તમને બીજી વાત કહું, એક કસાઈ વાળો હોય અને એક ડોક્ટર, સામે બધું સામે સામું થતું હોય. અહીંયા આધુનિક હોય, એસી હોય, સરસ મજાનું બિલ્ડિંગ હોય, એમાં કલર કરેલો હોય. અહીંયા ઢોરને ઉલાડે, અહીંયા માણસને ઉલાડે. અને ખોટા ડોક્ટર એટલા છે ને કે કેટલા મર્ડર કરી નાખે એ જ ખબર નથી પડતી. એટલે ભૂલ થઈ ગઈ, હવે પતી ગયો. એટલે પણ એના ઘરનો સભ્ય વયો ગયો. ભાઈ તમે વિચાર તો કરો, આ રૂપિયા દઈ દે, ડોનેશન દઈ દે, ડોક્ટર આવવાનું શું કરવા? બનતા નથી.
અને સારા બને એને બિચારાને કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે માણસ બની નથી શકતો. એટલે ફરીવાર કહું, ફરીવાર દોહરાવું કે તમારા બાળકોને શિક્ષણ સિવાય બીજો કોઈ ઈલાજ નથી. એટલે ભણાવજો. આ વાતમાં કેટલા સહમત છે? આંગળી તો ઊંચી કરો તો મને એમ થાય કે રાયડું નાખવું. ઓલા બેન નથી ભણાવવા લાગતા, મોઢા પર હાથ દઈને બેઠા. હા, હવે હાથ ઊંચો કર્યો જો. હવે રાખજો. પછી ગામડામાં એવું હોય કે ખાડા હાથે ખાઈ લાતે તમને એમ થાય કે આવીને ક્યાં મંડાણા, એવું થાય. નરસિંહ એટલે